આપ સૌને જય માતાજી, નમસ્તે. ખાસ કરીને આમ તો પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગત મહિનામાં આવેદનપત્ર પણ આપીને અમે રજૂઆત કરી હતી રોડ રસ્તા બાબતે. પરંતુ છેલ્લા 3-1 મહિનાથી લોકો રોડ રસ્તા બાબતને લઈને જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. ખાસ કરીને અહીંયાથી જોઈએ તો ડભાસાથી આગળ થેટ માસા રોડ સુધી લોકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નોકરિયાત વર્ગ હોય, એ શાકભાજી લઈને જતા લોકો છે, એ રોજે રોજ જે લોકો આ રોડ પર નોકરી અર્થે જઈ રહ્યા છે અથવા તો ખેતીના કામે નીકળ્યા છે અથવા તો રોજબરોજના કામે જે લોકો નીકળી રહ્યા છે ને સાથે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે જઈ રહ્યા છે. આ તમામ લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને હવે તો પરિસ્થિતિ એવી થઈ છે, મને અમુક લોકોના મને ફોન પણ આવ્યા છે, ખેડૂત હોય કે નોકરિયાત વર્ગના લોકોએ મને રજૂઆતો પણ મળી છે. એમને ટેલિફોનિક પણ રજૂઆતો કરી છે કે આટલા સમયથી આમ તો રજૂઆત પણ કરી છે, સાહેબ અધિકારીઓ જોડે પણ ટેલિફોનિક મેં વાતચીત કરી છે. વચ્ચે એમને પૂરવાનું પણ ચાલુ કર્યું હતું, પણ ગુણવત્તા જે મટીરિયલની હતી નહીં એવું ગુણવત્તા વગરનું મટીરિયલ પૂરવાના કારણે મસ્ત મોટા ખાડા ફરીથી પડી ગયા છે. જેથી કરીને હવે લોકો ખૂબ રોષે ભરાયા છે. અવારનવાર લોકો ફોન કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે કે એટલે ખાસ કરીને અધિકારીઓને કહેવા માગું છું કે આપ જરા સાચવીને આ રોડ પર નીકળજો, કેમ કે લોકો ખૂબ રોષે ભરાયા છે. જો વહેલી તકે અમને કહેવામાં આવ્યું છે કે જો એકાદ અઠવાડિયામાં આ રોડ પર જે મસ્ત મોટા ખાડા પડી જાય એના લીધે લોકો હેરાન થયા છે, તો ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માગું છું કે લોકો અને યુવાનો ખૂબ રોષે ભરાયા છે. જો કદાચ કોઈક શારીરિક ઈજાઓ પણ પહોંચાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે, એટલે ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માગું છું કે આપ જોઈ વિચારીને અને સાચવીને જરા જો રસ્તાના ખાડા ના પુરાય ત્યાર સુધી આ રોડ પર નીકળતા નહીં તો તકલીફ ઊભી થાય એવું અમને લાગી રહ્યું છે. જે રીતે રજૂઆત અમને મળી છે એટલા માટે તો કદાચ કોઈ હુમલો પણ કરી શકે છે, કેમ કે લોકો એટલા થાકી ગયા. એટલે ખાસ કરીને મારી આ વિડીયોના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત છે, માર્ગ મકાનને રજૂઆત છે કે વહેલી તકે એકાદ અઠવાડિયામાં આ રસ્તાનું કામ પૂર્ણ થાય, ખાડા પૂરવામાં આવે વહેલી તકે એવી મારી રજૂઆત છે. અને અઠવાડિયા સુધી આપ લોકો જરા જાળવીને આ રસ્તા પર નીકળજો. કદાચ કોઈને ખબર પડશે કે આ અધિકારી છે, રોડવાળા છે, તો કદાચ કંઈક હુમલો પણ થવાની શક્યતાઓ અમને લાગી રહી છે. જે રીતે લોકોનો રોષ અમને રજૂઆતના માધ્યમથી મળ્યો છે, એટલે તો વહેલી તકે જિલ્લા વહીવટી તંત્રને મારી રજૂઆત છે કે વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે.